નમસ્કાર મિત્રો, હું વાજા ભાવેશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 12 વિષય સંગીતની અંદર આપણે આજે એક તાલ જોવાનો છે. તાલનું નામ છે પંજાબી. આની પહેલાં આપણે તિલવાડા તાલની સંપૂર્ણ માહિતી અને ઠેકા મૂક્યા છે. જોવાનું બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે પંજાબી વિશે એની માહિતી અને એના ઠેકા એટલે કે બોલ એ બધું સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો અંત સુધી બન્યા રહેવા માટે વિનંતી છે, બરાબર? તો સૌપ્રથમ તો આપણે તાલની માહિતી જોઈએ. તો તાલ પંજાબી, માત્રા 16, ખંડ 4, દરેક ખંડમાં 4 માત્રા આવે છે. તાલી 1, 5 અને 13મી માત્રા પર આવે છે. ખાલી 9મી માત્રા પર આવે છે. આ તાલ બંધબાજનો હોવાથી તેને તબલા ઉપર વગાડવામાં આવે છે. આ તાલનો ઉપયોગ ઠુમરી, છોટા ખ્યાલ અને ભક્તિ સંગીતમાં થાય છે. મિત્રો, ધીમે ધીમે એટલા માટે બોલું છું કે જેથી કરીને તમને સમજાય, બરાબર? તો તાલ પંજાબી, માત્રા 16, ખંડ 4, દરેક ખંડમાં 4 માત્રા આવે છે. તાલી 1, 5 અને 13મી માત્રા પર આવે છે, જ્યારે ખાલી 9મી માત્રા પર આવે છે. આ તાલ બંધબાજનો હોવાથી તેને તબલા ઉપર વગાડવામાં આવે છે. આ તાલનો ઉપયોગ ઠુમરી, છોટા ખ્યાલ અને ભક્તિ સંગીતમાં થાય છે, બરાબર? તો હવે આપણે આ તાલના ઠેકા જોવાના છીએ, બરાબર? તો સૌ પ્રથમ તો હું ઠેકા આમનામ બોલી જાઉં છું જેથી કરીને તમને સ્પષ્ટ સંભળાય, બરાબર? ધાડ ધીક ધા, ધાડ ધીક ધા, ધાડ તીક તા, તાડ ધીક ધા ધા. ફરીવાર ધાડ ધીક ધા, ધાડ ધીક ધા, ધાડ તીક તા, તાડ તીક ધા ધા. ફરીવાર થોડીક ભૂલ થઈ છે એટલા માટે ફરીવાર ધાડ ધીક ધા, ધાડ ધીક ધા, ધાડ તીક તા, તાડ ધીક ધા ધા. હજી એકવાર ધાડ ધીક ધા, ધાડ ધીક ધા, ધાડ તીક તા, તાડ ધીક ધા ધા. બરાબર છે? તો હવે તાળી સાથે, બરાબર? ધાડ ધીક ધા, ધાડ ધીક ધા, ધાડ તીક તા, તાડ ધીક ધા ધા. તો અહીંયા આપણે આપણો તાલ સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ, બરાબર? કોઈને ના સમજાય તો નીચે કોમેન્ટ કરજો.